નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું વિરાંગ મહેતા. સમાચારમાં વિશેષ જોઈએ તો અમદાવાદ નગરપાલિકા દ્વારા સંદેશ અને દિવ્ય ભાસ્કર અખબારમાં વેરા વધારા માટેની જાહેર ખબર આપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈને અગાઉ પણ લેખિત મૌખિત રજૂઆતો કરવા છતાં પણ તેનો નિર્ણય ન આવતા આજે રાત્રે 9 વાગે પંચમુખી હનુમાન મંદિર ખાતે 26/2/2024ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારી એસોસિએશનના વેપારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેઓના જણાવ્યા મુજબ નડિયાદ અવર્ગની નગરપાલિકા હોવા છતાં દીવાબત્તી અને સફાઈ વેરો માત્ર 100 રૂપિયા છે, જ્યારે ગટર વેરો 250 રૂપિયા છે. 2010માં નગરપાલિકા દ્વારા ઘર વેરો 400 હતો, જે આજે 580 છે. 45% વધારો. પાણી વેરો 300ના 800 એટલે કે 167% વધારો. ગટર વેરો 200 રૂપિયાના 600 રૂપિયા એટલે કે 200% વધારો. સફાઈ વેરો 120 રૂપિયાના 300 એટલે કે 150% વધારો. દીવાબત્તી વેરો 25ના રૂપિયા 300 એટલે કે 700% વધારો જેવો વધારો કરવાને લઈને આજે મોટી સંખ્યામાં પંચમુખી હનુમાન મંદિર ખાતે મિટિંગ યોજાઈ હતી અને તેઓએ આનો સખત વિરોધ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો તે લોકો ગાંધી ચીરા માર્ગે. શું નામ છે, શું પરિચય છે તમારો? મારું નામ સમીરભાઈ વોરા છે. માજી કાઉન્સિલર છું નગરપાલિકાનો અને અમદાવાદ સર્વોદય કેરી સોસાયટીનો વાઇસ ચેરમેન છું. આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે પણ ઉપસ્થિત છો, શું કહેવા માંગો છો એ વિશે? આ વિષય જે ગામના જે અત્યારે જે આ ટેક્સ વધારાની જે વાત આવી છે, ગામની જે રીતની આપણે જે સોશિયલિટીની જે રીતે જોઈએ છે એ પ્રમાણે આ ટેક્સ બહુ અઘરો છે. એના માટે આ જે કરી રહ્યા છે મહેશભાઈ મહેતા આપણા, એમની આગેવાની હેઠળ અમે એમની જોડે છે અને ટોટલ અમદાવાદના મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ, બધું આખું ગામ એમની જોડે થઈ ને એમની સાથે અમે આ જે આંદોલન કરી રહ્યા છે અમે એમની જોડે જ છે. આજે ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ નગરપાલિકા દ્વારા, તો એની રજૂઆત ક્યાં ક્યાં કરવામાં આવી છે? આજે બધું રજૂઆત આજ તો પહેલો જ પાયો જ છે. એની રજૂઆત અમદાવાદ મામલતદાર સાહેબ અત્યારે ઇન્ચાર્જ છે આપણા સીઓ તરીકે, વહીવટદાર અધિકારી તરીકે અમદાવાદના મામલતદાર સાહેબ છે ને સીઓ સાહેબ જે આવે છે પ્રજાપતિ સાહેબ, એમને બે જગ્યાએ રજૂઆત આપણે પહેલાં કરીશું. પછી એની જે યોગ્ય કાર્યવાહી કરશે તો બરાબર છે, નકર પછી આગળ એની કાર્યવાહી કરીશું. શું પગલાં લેશો આગામી સમયમાં? તો ગાંધી ચીંધે માર્કે જે બધે એ અરજી આપી ને એની પાસે જે કાર્યવાહી થશે એ કરીશું. નામ છે, શું પરિચય છે તમારો? મહેશ મહેતા મારું નામ છે. હું પત્રકાર છું અને અત્યારે દિવ્ય સમાચારમાં મારી ફરજ બજાવું છું. હું અમદાવાદનો નાગરિક છું. અમદાવાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીના રોજ 2 અખબારોમાં એક જાહેર ખબર પ્રસિદ્ધ કરીને તેઓએ અમદાવાદ શહેરના મિલકત વેરામાં 50%નો વધારો કરવા માટેની પોતાની માગણી વ્યક્ત કરી છે. તેની સામે મેં સમગ્ર અમદાવાદના પ્રજાજનોને જાગૃત કરવા માટે આજે મિટિંગ બોલાવી છે અને આના અનુસંધાને અમદાવાદના બહોળી સંખ્યામાં અત્રે પ્રજાજનો ઉપસ્થિત રહ્યા છે. તમામ વેપારી એસોસિએશનો સંગઠનો મારી સાથે છે અને આ વધારાનો જે વેરા વધારાની વાત છે એનો હું સખત વિરોધ કરું છું અને એના માટે તમામ પ્રકારના આંદોલનના કાર્યક્રમો કરવાના થશે તો અમે કરીશું. આગામી લોકસભાની ચૂંટણી આવશે ત્યારે એનો બહિષ્કાર કરવાનો થશે તો પણ કરીશું. અને અત્યારે ઘર દીઠ અમે નક્કી કર્યું છે કે આના વેરાના વધારાના વિરોધમાં અમે આવેદનપત્રો આપવાના છે. મેં અત્યારે નગરપાલિકાના વહીવટદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, કલેક્ટર શ્રી અને મુખ્યમંત્રીને શહેરી સચિવ વિકાસને મારા લેખિત નિવેદનો મોકલ્યા છે. હજુ સુધી અમને કોઈ પ્રત્યુત્તર ના મળતો આજે અમારે બેઠકનું આયોજન કરવું પડ્યું છે અને અમદાવાદના 100 પ્રજાજનો આજે છે તે અને જે નથી આવ્યા તે બધા જ મારી સાથે જોડાવાના છે અને અમે ભયંકર પ્રકારનું આંદોલન કરવાના છે. એમાં કોઈ મેક નથી. આજે જે આ કયા સ્થાન પર આ મિટિંગનું આયોજન કર્યું? પંચમુખી હનુમાન મંદિરમાં આજે પહેલી મિટિંગનું આયોજન કર્યું છે અને તારીખ 1 ફેબ્રુઆરી સુધી, માર્ચ સુધીમાં અમે તમામ પ્રકારના ઘરોદીઠ વિરોધ નોંધાવવાના છીએ. આગામી સમયમાં તમારી શું કાર્ય પદ્ધતિ હશે? અમારા આ વેરા વધારાના વિરોધના સંદર્ભે આગામી કાર્યક્રમમાં અમારી જો વાતને સાંભળવામાં નહીં આવે તો અમે રેલી યોજીશું. ત્યારબાદ અમે ઉપવાસ પર ઉતરીશું અને આમ છતાં પણ જો નહીં અમારે સાંભળવામાં આવે તો અમે આગામી કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ હશે તેનો સંપૂર્ણ પ્રકારે અમદાવાદની પ્રજા બહિષ્કાર કરશે અને મારી સાથે રહેશે મને વિશ્વાસ છે.
આનો કોઈ ઠરાવ કેવું કંઈ કરવામાં આવ્યું હતું પહેલાં? નગરપાલિકા દ્વારા ચૂંટાયેલી પાંખમાં એ લોકોએ અગાઉ ઠરાવ કર્યા હતા. અત્યારે જે વહીવટી પાંખવાળા નથી અને આમ છતાંય જે અત્યારે સત્તાધારીઓ છે, ચીફ ઓફિસર અને વહીવટદાર, આવા કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકે નહીં. આમ છતાંય તેઓએ અમદાવાદની પ્રજાને અંધારામાં રાખીને મિલકત વેરાનો વધારો કરવા માટેની લાગણી વ્યક્ત કરી છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓ કલેક્ટરના માધ્યમથી આ વેરા વધારાની માગણી પાછી ખેંચે એવી અમારી લાગણી છે.